નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈયદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુર તાલુકા ઠાકોર સેના પરિવાર દ્વારા ધોરણ 10 અને ધોરણ 12ના જે વિદ્યાર્થીઓ છે તેમના કારકિર્દી માહિતી માર્ગદર્શનનું ફ્રી સેમિનાર કેમ્પ યોજાયો. સમાચાર વિગતવાર જાણીએ તો ધોરણ 10 અને ધોરણ 12 પછી શું વિદ્યાર્થી કારકિર્દી ઉજ્જવળ અને ભવિષ્ય પણ ઉજ્જવળ બને તેના માટે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના વિજાપુર દ્વારા લાડોલ ખાતે આવેલ પરમાર ભગુજી બહેચરજી પરિવાર મેરેજ રામજી મંદિર વાટામાં લિબર્ટરી કરિયરના મેનેજિંગ ડિરેક્ટર કૃષભ પટેલ, ગાંધીનગર તપોવન સંસ્કારપીઠના લેક્ચરર ડૉક્ટર રાધેશ્યામ ઠાકોર, વેબ સંકુલના લેક્ચરર વિશાલ ઠાકોર દ્વારા દરેક સમાજના વિદ્યાર્થીઓને ધોરણ 10 અને 12ની પરીક્ષા પછી શું કરવું તેના વિશે વિસ્તૃત વાત કરી અને સુંદર માર્ગદર્શન આપ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આ કેમ્પમાં ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે વિજાપુર તાલુકા ઠાકોર સેના પરિવાર દ્વારા આયોજિત માર્ગદર્શન માહિતી સેમિનારમાં જિલ્લાના હોદ્દેદારો તથા પ્રદેશના હોદ્દેદારો, તાલુકા પ્રમુખ તેમજ શહેર પ્રમુખ, ગ્રામ સમિતિઓ, તાલુકા સમિતિઓ તથા શહેર કાર્યકર્તાઓ તમામ હોદ્દેદારો હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમને વિજાપુર તાલુકા ઠાકોર સેનાના પ્રમુખ અને માનવ વિકાસ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ રણજીતસિંહ ચતુરજી ઠાકોર અને તેમની ટીમ દ્વારા સફળ સંચાલન કરવામાં આવ્યું હતું. આપણા સમાજમાં આ વસ્તુ ખૂબ જરૂરી છે કે આપણે નહીં સમજીએ. કોઈ વાલી છે, વાલીને પણ હું કહેવા માગું છું કે મહિનાના 3000 રૂપિયા તમે મસાલાની અંદર ખર્ચી નાખતા હશો, પણ મહિનાની અંદર પોતાના બાળકનો 1000 રૂપિયાનું જે ટ્યુશન છે એ તમે નથી અપાઈ શકતા. કેમ? 1000 રૂપિયા વધારે પડે છે. શું તમારા માટે એક મસાલો વધારે મહત્વનો છે કે તમારું બાળક વધારે મહત્વનું? મારે વધારે બહુ સલાહ નથી આપવી, એટલા માટે નથી આપવી કે આપણા જોડે જે મહાનુભાવો હતા ઓલરેડી બહુ બધી બાબતો તમને કહી દીધી છે, બહુ બધા ગાઈડન્સ તમને આપી દીધા છે. અને જે પ્રમાણે સમય છે, બપોર છે, તાપ છે, બરાબર, હું જાણું, હું સમજી શકું છું કે 2 કલાક એકની એક